મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જે અંતર્ગત જામનગરની ઉઈ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં PMJAY યોજનાની માર્ગદર્શિકાનું પાલન થતું ન હોવાથી અને ગેરરીતિ આચરાતી હોવાથી આ યોજનાની કામગીરીમાં સસ્પેન્ડ કરવામાં આવી. આ હોસ્પિટલને કુલ 105 કાર્ડિયાક પ્રોસિજરમાં ગેરરીતિ બદલ 6 લાખથી વધુનો દંડ પણ કરવામાં આવ્યો. આ અંગે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનસેરીએ જણાવ્યું કે રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને વધુ સુચારુ, પારદર્શક અને લોકહિતકારી બનાવવા સતત પ્રયત્નશીલ છે. PMJAY યોજનામાં ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે, જેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં આવી. આરોગ્ય મંત્રી પાનસેરીયાએ કહ્યું કે જામનગરની JCB હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડૉક્ટર પાર્શ્વ વોરા દ્વારા કાર્ડિયોલોજી અને કાર્ડિયોઓવાસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં કરવામાં આવતી ક્ષતિના કારણે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ હોસ્પિટલ દ્વારા PMJAYના 2 કેસમાં લેબોરેટરી રિપોર્ટમાં 1 કેસમાં ઉઈ રૂલ રિપોર્ટમાં છેડછાડ કરીને લાભાર્થીઓને કાર્ડિયાક પ્રોસિજરની જરૂરિયાત હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજ્યકક્ષાએથી આ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા 262 કેસોની વધુ તપાસ કરાવતા 53 કેસમાં વિસંગતતા જોવા મળી, જેમાં જરૂર ના હોય તેવા કેસમાં પણ કાર્ડિયાક પ્રોસિજર કરવામાં આવ્યું. ડોક્ટર મારકના મેનેજિંગ ડિરેક્ટર. શું સાહેબ શું ઘટના આરોગ્ય દ્વારા કાર્યવાહી આરોગ્ય દ્વારા આરોગ્ય તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે? બરાબર છે. હવે જ્યારે પણ અમને ખ્યાલ આવ્યો કે ભાઈ અમારા ડોક્ટર કાર્ડિયોલોજિસ્ટ આવી વસ્તુ કરી રહ્યા છે, ત્યારે તાત્કાલિક અસરથી અમે એમને સસ્પેન્સ કરી દીધા છે અને અહીંથી છૂટા કરી દીધા છે. કેવા પ્રકારની કાર્યવાહી ડોક્ટર દ્વારા કરવામાં આવી હતી અને સરકારના નિર્ણય શેના સંબંધિત છે? એટલે હવે એ સરકાર કહે છે કે ભાઈ અમુક પ્રકારના કેસીસ બિનજરૂરી કેસ કરેલ છે. ડોક્ટર દ્વારા તો અમને ક્યારે પણ કોઈ પણ સંજોગોમાં ક્યારે પણ એવી જાણ કરવામાં નથી આવી. મેનેજમેન્ટને અંધારામાં રાખી અને મેનેજમેન્ટને કોઈ પણ જાણ કર્યા વગર જ આ વસ્તુ કરેલ છે. અમને જ્યારે ખબર પડી ત્યારે અમને તો એવી ખબર પડી કે અમારું હેમ પોર્ટલ એને સસ્પેન્સ કરી દીધું છે આને કારણે, અને અમે એ જ દિવસથી અમે એમને ત્યાં અમારી હોસ્પિટલમાંથી સસ્પેન્સ કરી દીધા છે. સર, કેટલા વર્ષથી આ સેવા આપતા હતા અને ક્યારે તમારા ધ્યાને આવ્યું અને તમે શું કર્યું? અમારું 1 થી 1.5 વર્ષથી અમારી આ સંસ્થા ચાલુ હતી અને અમારું ધ્યાન છે ગયા શનિવારે કે સોમવારે આવેલું છે અને સોમવારથી જ અમે તાત્કાલિક અસરથી અમે એમને સસ્પેન્સ કરી દીધા છે. હવે તમારા દ્વારા એના ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે? એટલે અત્યારે અમે ઓલરેડી એક કાર્યવાહી કરીને એમને રેસ્ટ્રિક્ટ કરી દીધા છે. બાકી અમે અમારા લીગલ એક્શન જે પણ લેવાના થશે અમે એના ઉપર સંપૂર્ણ એક્શન લેશું. અહેવાલ હર્ષદ ખંડેરિયા, જામનગર.